એક પોલીસ કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડ એક જ ડ્યુટી પોઈન્ટ ઉપર કામ કરતા હોય છે. બંને આખો સરખું કામ કરે છે. અમદાવાદના અનેક ટ્રાફિક પોઈન્ટ ઉપર, પોલીસ ચોકીઓમાં હોમગાર્ડ અને કોન્સ્ટેબલ એક સરખું કામ કરે છે. કલાકો એક સરખી, કામ એક સરખું, મહેનત એક સરખી, બળ બુદ્ધિ વાપરવાનું એક સરખું. હોમગાર્ડનો પગાર 200-300, કોન્સ્ટેબલનો 20,000, સિનિયર કોન્સ્ટેબલનો 35,000, હેર કોન્સ્ટેબલનો 50,000. આવું કેમ? આમાં ક્યાં સમાન કાયદો, સમાન નાગરિકતા આવી? એટલે આજે આ સમાન નાગરિકતાનો ભાંડો ફૂટ્યો છે. ઘણા બધા ધારાસભ્યો પોતાના પગારનો પણ લોકસેવામાં કામ કરતા હોય છે. હાર્દિક પટેલે પણ પોતાનો 3 વર્ષનો પગાર અંદાજે 42 લાખ રૂપિયા છે લોકસેવામાં વાપર્યો છે. સમાજ સેવા, છાત્રાલય, સોલાર પેનલ અને વિદ્યાર્થીની ફી માટે ખર્ચ્યા છે. ભાજપના ધારાસભ્યો પોતાનો પગાર સમાજ સેવા પાછળ વાપરવાની જે જાહેરાત કરે છે ને, મને એમ લાગે છે કે એ બહુ મોટું છળ કપટ છે. તમારી તો આખી સરકાર છે. કરપ્શન જ ખાલી બંધ કરી દો ને તો એ પગાર જનસેવાને વાપરવાને બદલે જનસેવાના પૈસા જ જનસેવામાં વપરાય. જનસેવાના પૈસામાં કટકી કરવાની અને આ બાજુથી દાનેશ્વરી કર્ણ બનવાનું, એવું ન હોય. 4 લાખ કરોડનું બજેટ છે, રોડ રસ્તામાં કટકી, બાયોડીઝલમાં કટકી, દારૂ ડ્રગ્સના હપ્તા, ખાણ ખનીજમાં હપ્તા, બાંધકામ ગેરકાયદેસરમાં હપ્તા, ટાઉન પ્લાનિંગમાં હપ્તા, કરોડો રૂપિયા હપ્તામાં લઈ લેવાના. 1.5 લાખની દાતારી. વાહ ભાઈ વાહ, દાનવીરોને સલામ છે 2 હાથે ભાઈ. આવા દાનવીરો તો પાકવા જોઈએ. 100 કરોડનું બૂચ મારું, 1.5 લાખનું દાન કરું, વેરી ગુડ.